અંકલેશ્વર જેડીસીમાં આવેલી ગ્લેક્સોન ફાર્મા કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન રાસાયણિક પ્રક્રિયા ઊભી થતા ધડાકો થતા 4 જેટલા કામદારો શરીરે ગંભીર રીતે દાઝી જતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગ્લેક્સોન ફાર્મા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકો થયો હતો. આ ઘટનામાં નજીકમાં કામ કરી રહેલા 4 કામદારો દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કંપનીમાં કેમિકલ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક ધડાકો થતા અફરાતફરી મચી ગઈ હતી. દાઝી ગયેલા કામદારોને સૌપ્રથમ સરદાર પટેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. દાઝી ગયેલા કામદારોમાં સુનિલ ચૌધરી, વિક્રમ બારિયા, વિનુ બાવળિયા અને ચંદ્રેશ વછાણીનો સમાવેશ થાય છે. જેમાંથી 2 કામદારોની હાલત વધુ ગંભીર જણાતા તેમને ગંભીર હાલત હોવાથી વડોદરા રિફર કરાયા હતા. ઘટનાની જાણ થતાં જેડીસી પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ પણ આ મામલે તપાસમાં જોડાયો છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વર જેડીસીમાં નજીકની જેડીસીમાં અનેક વખત આવા અકસ્માતના બનાવ બનતા હોય છે, જેમાં અનેક કામદારોને નાની મોટી ઈજાઓ ઉપરાંત કેટલાક નિર્દોષ કામદારોએ જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે. ત્યારે ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતની ટીમ હવે આ મામલે આગામી દિવસમાં શું તપાસ કરે છે તે જોવું રહ્યું.